રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ છે. તો આજે તેમની યાદમાં શહેરના તમામ વેપાર ઉદ્યોગ અડધા દિવસે બંધ રાખવામાં આવી રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયને 108થી વધુ ઉદ્યોગ સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. એન્જિનિયરિંગ એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના સંસ્થાઓએ પણ બંધમાં સહભાગી થવાનું નક્કી કર્યું છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન વેપાર અને ઉદ્યોગ સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેના લીધે વેપારીઓમાં તેમના પ્રત્યે વિશેષ આદરભાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણી સાથે તો શું છે કે અમારે તાલુક નહોતો, પણ અમારે જે આમરાપલ્લી અંડરબ્રિજ છે એ અમારે લોકડાઉનમાં બહુ સારી રીતે બનેલું. ટ્રાફિક નડતરરૂપ હતું એ અમારે બહુ સારો થઈ ગયો. અને પ્લસ શું છે કે અમારે છે ને આ એમ્સની હોસ્પિટલ છે જે ગુજરાતમાં આવી ગઈ, રાજકોટમાં આવી ગઈ, એ અમને બહુ રાહત થઈ ગઈ છે. અને એરપોર્ટ બી અમારે ઇન્ટરનેશનલ એરપોર્ટ બી બનાવ્યો, અને રાજકોટનું રેસકોર્સ નવું રિંગ રોડ બી બહુ સારો રીતે બનાવ્યો છે. અને જો વિકાસ સારામાં સારો રાજકોટનો જેટલા વર્ષ થયા એટલા વર્ષ સારામાં સારો વિકાસ કર્યો છે. અને અંડરબ્રિજમાં તો અમારે એટલી રાહત થઈ ગઈ છે કે અમે ટ્રેન બે નડતી હતી, ટ્રાફિક જરાય નડતો નથી. અને એવો બ્રિજ બનાવ્યો છે કે વરસાદમાં પાણી બી નથી ભરાતું હવે, અને કોઈ જાતની તકલીફ નથી થતી. અને એ બિચારા બહુ ભાવનો અને બહુ રાજકોટનો સારો વિકાસ કર્યો છે. અને વિજયભાઈને નિમિત્તે, કેમ કે વિજયભાઈ અમારા વચ્ચે નથી રહ્યા, એટલે એને માનમાં અમે સ્વયંભૂ બંધ રાખ્યું. એમાં વેપારીએ બધાએ નક્કી કરેલું. સોની બજાર છે, ઘીકાટા રોડ છે, ધર્મેન રોડ છે, લાખાજી રાજ રોડ છે, અને એને જે રાજકોટમાં જે કામ કર્યા હતા એ બહુ સરસ કામ કર્યા છે. ને એના સિવાય હવે એવું કામ નહીં થાય. કેટલા વર્ષથી અમે અહીંયા 28 વર્ષથી જોબ કરીએ. વિજયભાઈનું પહેલા નિવાસસ્થાન આ વિસ્તારમાં હતું. આપણે કોઈ યાદગાર દિવસો ના યાદ એવો અમને દિવસો નથી. બાકી એના જેવું કામ કોઈ નહીં કરી શકે એવો અમને ભરોસો છે. એને કામ બહુ સારા કર્યા છે. અમને ખાસ કરીને વાત કરીએ તો છેવાડાના માનવીની કાયમ માટે ચિંતા કરનાર અને રાજકોટના વિકાસની ચિંતા કરનારો માણસ વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી રહ્યો, તે સ્વાભાવિક છે કે દરેકના હૃદયમાં દુઃખની લાગણી હોય. એના શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટના વેપારીઓએ અડધો દિવસ પોતાના સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી અને એને વિજયભાઈને શોકાંજલિ આપી છે. વિજયભાઈ જે રીતના રાજકોટના વિકાસ માટે કામ કર્યા છે, ન ભૂતો ન ભવિષ્યથી, એને રાજકોટની પ્રજા ક્યારેય ભૂલી શકે એમ નથી. રાજકોટના હૃદયમાં વિજયભાઈ વસેલા છે અને કાયમ વસેલા રહેશે. પણ જે એની ખોટ પડેલી છે એ ખોટ ક્યારેય પૂરી શકાય નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. હું ફરીથી સૌ રાજકોટવાસીઓને અપીલ કરું છું કે આપ પોતાના ધંધા વેપાર, પોતાની ઓફિસો અડધો દિવસ માટે બંધ રાખી અને વિજયભાઈ રૂપાણીને દિલથી આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્વૈચ્છિક બંધ રાખીએ તેવી અપીલ કરું છું.